તમારા સમાજમાંથી આવશે ને તમારું નેતૃત્વ કરશે. ભાજપમાં આટલા બધા ઠાકોર સમાજના નેતા છે, લઈ આવે છે આવી દીકરીઓની ટિકિટો. હાલતું નથી, મંત્રીઓનો નથી હાલતું. મંત્રીઓને પૂછો ને તો કે મુખ્યમંત્રી બિચારો કઈ નથી શકતો, એનો નથી હાલતો. હાજુ કે નહીં? એ એમ કે જરા દિલ્હી પૂછી લઉં. અરે શું નમા લાવો તો રાજનીતિમાં કરો છો? રાજનીતિમાં તો મર્દના ફાડિયા હોય સાહેબ. એક હુકમ છૂટે ને ગુજરાતમાં, આખા ગુજરાતમાં ફટાકડા ફૂટે ને એનું નામ મુખ્યમંત્રી કહેવાય. બાકી નમા લાવો, તમે જે ગુજરાતને લૂંટ્યું છે ને, એ ગુજરાત આજની પેઢી છે, યાદ રાખજો. નવી પેઢી જે યંગ જનરેશન આવી રહી છે ને, એ જયારે પુસ્તકો લખશે ને ત્યારે એ કહેશે કે આ ગુજરાતને ભાજપે કઈ રીતે લૂંટ્યું છે સાહેબ. આજે તમે વિચાર કરો તો કહેતો તો એ કે ફોર્મ ભરો, એટલે આ લોકોએ ફોર્મ ભર્યું. બધી જ્ઞાતિના છે, એમણે પેલા જ્ઞાતિના ના કહેવાથી ફોન કરાવડાવે. તમારી આ દીકરી ફોર્મ ભરે છે, આવું કરાય? આ રાજનીતિ ગંદી છે, આ ધંધો ન કરાય. આપણા દીકરા દીકરી એમ કે ના ના સાહેબ અમારે તો લડવું છે, ભાઈ અમારે લડવું છે, બેન અમારે લડવું છે. આ ચૂંટણી લડ્યા ને એના ફેમિલીને દબાવે. બોલો, આ ધંધો ન કરાય કે હા તે કરવું તું બધું બૂચ મારી લે, અને અમે સેવા